બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ પર. દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને તમામ વ્રતોમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. આજે આપણે વાત કરીશું ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી વિશે, જેને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અને પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે વરુથીની એકાદશીની કથા એટલી પવિત્ર છે કે જે કોઈ ભક્ત આ કથા માત્ર શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના જન્મના પાપો નષ્ટ થઈ જાય છે. તેની તમામ મનોકામનાઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરે છે અને અંતે તેને વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ થાય છે. મિત્રો, વર્ષ 2026માં વરુથીની એકાદશીનું આ પાવન વ્રત 13 એપ્રિલ સોમવારના રોજ રાખવામાં આવશે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં વરુથીની એકાદશીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ, નિયમો અને આ પાવન કથા સાંભળવાનું શ્રવણ કરીએ. વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરી કથા સાંભળવાથી પુણ્ય ફળ મળતું નથી. કોમેન્ટમાં જય શ્રી નારાયણ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, વરુથીની શબ્દોમાં અર્થ થાય છે રક્ષણ કરનારી. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન મધુસૂદન ભક્તની દરેક સંકટોથી રક્ષા કરે છે. માન્યતા છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સોનાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે જ પુણ્ય માત્ર વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. આ દિવસે અન્નદાન, જળદાન અને વિદ્યાદાનનું અનેરું મહત્વ છે. પૂજા વિધિ અને નિયમો. 13 એપ્રિલના રોજ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા કરો. ભગવાનને પીળા ફૂલ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ખાસ કરીને તુલસી પત્ર અર્પણ કરો. આ દિવસે ફળાહાર કરવો જોઈએ અને દશમી તિથિથી ડુંગળી, લસણ, માંસાહાર કે તામસિક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. રાતે જાગરણ કરીને ભગવાનના ભજનો ગાવાથી આ વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે. તો ચાલો ભક્તો, હવે આપણે પૂરી ભાવથી વરુથીની એકાદશીની પાવન કથાનું શ્રવણ કરીએ. પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે માધાતા નામનો એક અત્યંત ધર્મનિષ્ઠ અને પ્રતાપી રાજા રાજ કરતો હતો. રાજા માધાતા ખૂબ જ દાનવીર અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એકવાર રાજા માધાતા પોતાનો રાજપાટ છોડીને નીચે બેસીને ભગવાન નારાયણના ધ્યાનમાં લીન થઈ ગયા. તેમનું ધ્યાન એટલો ગહન હતું કે તેમણે આજુબાજુનું કોઈ ભાન જ ન હતું. તે જ સમયે જંગલમાંથી એક ભયાનક જંગલી રીંછ ત્યાં આવ્યો. રીંછે ધ્યાનમાં બેઠેલા રાજાને જોયો અને તેમના પર હુમલો કરી દીધો. રીંછે રાજાનો જમણો પગ ચાવવાનું શરૂ કર્યું, છતાં રાજા માધાતા જરા પણ વિચલિત ન થયા. તેમણે અહિંસાનો માર્ગ ન છોડ્યો અને ક્રોધિત થવાને બદલે આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. રીંછ રાજાને ખસેડીને જંગલની અંદર લઈ જવા લાગ્યો. પીડા અસહ્ય હતી, પરંતુ રાજાએ માત્ર ભગવાન હરિને પોકાર્યા, હે નાથ, હે ગરીબ નિજાવ, મારી રક્ષા કરો. પોતાના ભક્તની આવી કરુણ પોકાર સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તરત જ પ્રગટ થયા. ભગવાને પોતાના સુદર્શન ચક્રથી તે જંગલી રીંછને વધ કર્યો અને પોતાના ભક્તના પ્રાણ બચાવ્યા. પરંતુ ત્યાં સુધીમાં રીંછે રાજાનો એક પગ ખાઈ લીધું હતું, જેના કારણે રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા. રાજાને પીડામાં જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું, હે વત્સવ, તું જરાય દુઃખી ન થા. આ બધું તારા પાછલા જન્મના કર્મોનું ફળ હતું, જે આજે પુણ્ય થયું છે. હવે તો મારી વાત ધ્યાનથી સાંભળ. તું મથુરા જા અને ત્યાં જઈને ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે મારા વરાહ સ્વરૂપની પૂજા કરજે. આ વ્રતમાં પ્રભાવથી તારા બધા પાપ નષ્ટ થઈ જશે અને તને ફરીથી તારો પગ અને અખંડ દિવ્ય શરીર પ્રાપ્ત થશે.
ભગવાનની આજ્ઞા માનીને રાજા માધાતા મથુરા ગયા અને પૂરી શ્રદ્ધા ભક્તિ અને વિધિ વિધાનથી વરુથીની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી અને ભગવાનની કૃપાથી રાજા માધાતાનું શરીર ફરીથી સ્વસ્થ અને દિવ્ય બની ગયું. અંતે આ ધરતી પર સુખ ભોગવીને તેઓ મૃત્યુ બાદ વૈકુંઠ લોકમાં ગયા. મિત્રો, આ હતી વરુથીની એકાદશીની અદ્ભુત કથા. આ કથા આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે, ભગવાને ક્યારે છોડવા ન જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને 10,000 વર્ષ સુધી કરેલી તપસ્યા સમાન ફળ મળે છે. જે લોકોને પારિવારિક સમસ્યાઓ છે, આર્થિક તકલીફ છે, તે આ વ્રત કરે તો તેમના ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. શાસ્ત્રોમાં 10,000 ગાયોનો દાનનું જે ફળ છે તે જ ફળ આ એકાદશીના ઉપવાસથી મળે છે. અને જેવું કે આપણે થંબનેલમાં જોયું, જો કોઈ કારણસર તમે વ્રત ન કરી શકો તો માત્ર આ પાવન કથા સાંભળવા માત્રથી તમારા પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો દર્શક મિત્રો, 13 એપ્રિલ 2026ના રોજ આવનારી આ વરુથીની એકાદશીના દિવસે પ્રભુની ભક્તિમાં લીન થઈ જજો. પ્રભુ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી અમારી પ્રાર્થના છે. ચાલો આપણે સૌ સાથે મળીને બોલીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો તમને આ કથા અને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ આ પવિત્ર કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી આવનારા તમામ વ્રત, તહેવારો અને કથાઓના વિડીયો તમને મળતા રહે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી કથા અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.